હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં। આજે ફરી એકવાર આપણે તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન લઈને આવી ગયા છીએ અને જે ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર છે। તમે જોઈ શકો છો ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે, બરાબર છે। એ જીપીએસસી ડીવાયએસઓને જોડે છે, બરાબર છે। તો એની આપણે વાત કરવાની છે। તો તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક 237/20/24/25 અને જાહેરાત ક્રમાંક 304/20/25/26, બરાબર છે। આને જીપીએસસી ડીવાયએસઓ બંને કનેક્ટેડ છે, બરાબર। તો આ પરીક્ષા અને જીપીએસસી ડીવાયએસઓની પરીક્ષા બંને એક જ તારીખ પર હતી, બરાબર છે। એના કારણે વિદ્યાર્થીઓએ ઘણી વખત મંડળને આગ્રહ કર્યો કે તમે આ પરીક્ષા મુલતવી રાખો, જેના કારણે અમારે બંને એક્ઝામમાં બેસવાનું થઈ શકે, બરાબર છે। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આનો નિકાલ લાવ્યા છે અને આ એક્ઝામને મુલતવી રાખવા માટે આ પરિપત્ર જાહેર કર્યો છે, બરાબર। તમે જોઈ શકો છો, બરાબર। આપણે પરિપત્ર જોઈ લઈએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વેબસાઇટ ઉપર 18/8/2025 રોજ પ્રસિદ્ધ કરેલ અગત્યની સૂચનામાં, બરાબર, મંડળની જાહેરાત ક્રમાંક 237 અને 304, બરાબર છે, જે લેબ ટેકનિશિયન છે અને આસિસ્ટન્ટ વર્ગ 3ની છે, બરાબર। જેની પરીક્ષા એમસીક્યુના આધારે સીબીઆરટી પદ્ધતિથી લેવાની હતી, જેની તારીખ તમે જોઈ શકો છો, બરાબર છે, 7/9/2025 રોજ। અને આ જ તારીખે ડીવાયએસઓની પણ પરીક્ષા પ્રિલિમિનરી પરીક્ષા હતી, બરાબર। એના કારણે જોઈ શકો છો અનુક્રમે આ સમય પર લેવાની હતી, 9 થી 12 અને 15 થી 18 કલાકની વચ્ચે લેવાની હતી, બરાબર। તેથી જાહેર સેવા આયોગ, બરાબર, જાહેર સેવા આયોગ દ્વારા 7/9/2025 રોજ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની સહયોગની પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવેલ હોવાથી, બરાબર, ઉમેદવારો તરફથી મળેલ રજૂઆતો અને ઉક્ત બંને સર્વગ્રાહી પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવે છે, બરાબર છે। એટલે કે જીએસએસબીની પરીક્ષાઓને મુલતવી રાખવામાં આવે છે, બરાબર છે। આ મુલતવી રાખવામાં આવેલ પરીક્ષાની હવે તારીખ પછી નિયત થયેલ મંડળની વેબસાઇટ પર તમને જોવા મળી જશે, બરાબર। તો જીએસએસબીની મંડળની વેબસાઇટ પર તમને પરીક્ષાની તારીખ જોવા મળી જશે, બરાબર। તમે અહીંથી જોઈ શકો છો આ પરિપત્ર હજી હાલમાં જ આવ્યો છે, 2 દિવસ થયા છે, બરાબર। જો માહિતી ગમી હોય તો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બરાબર, ચેનલને। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।